નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં। મિત્રો, ધોરણ 10માની બોર્ડની પરીક્ષાઓ હવે પહેલા જેવી નહીં રહે। ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખરે આ ફેરફાર છે શું અને તેનો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર શું અસર થશે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું ટેન્શન કેવું હોય છે એ આપણે બધા જાણીએ છીએ। આખા વર્ષની મહેનતનો આધાર ફક્ત એક જ પરીક્ષા ઉપર હોય છે અને જો એ દિવસ સારો ન જાય તો બસ આજ જે એક મોટો ડર હતો એને ઓછો કરવાની હવે કોશિશ થઈ રહી છે। તો આજ પ્રેશરને હેન્ડલ કરવા માટે સીબીએસઈ એક મોટો ગેમ ચેન્જર લઈને આવી રહ્યું છે અને એ પણ શૈક્ષણિક વર્ષ 2026થી। હવેથી એક નહીં પણ 2 બોર્ડની પરીક્ષા લેવાશે। હા, તો આ નવી પોલિસી 2026થી લાગુ થવાની છે અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વધુ બેલેન્સડ અને ફેર રીતે થાય। આનાથી થશે એ કે વિદ્યાર્થીઓને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે બીજી તક મળશે। મતલબ કે સ્ટ્રેસ ઓછો અને ભણવા પર ફોકસ વધારે। તો ફેરફાર આખરે કેટલો મોટો છે જુઓ। જૂની સિસ્ટમમાં કેવું હતું, બસ એક પરીક્ષા અને એનું જબરદસ્ત ટેન્શન, પણ હવે નવી સિસ્ટમમાં 2 તકો મળશે, એટલે કે એક સેફટી નેટ જેવું, ભૂલ સુધારવાનો મોકો। સારું, તો ચાલો હવે આ નવી પોલિસી સૌથી અગત્યના અને કડક નિયમ પર નજર કરીએ અને એ છે પહેલી પરીક્ષા। જુઓ, આમાં સૌથી પહેલો અને મહત્વનો નિયમ એ છે કે દરેક વિદ્યાર્થીએ પહેલી બોર્ડની પરીક્ષા આપવી જ પડશે। એ ફરજિયાત છે, આમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી અને આ નિયમની ગંભીરતા સમજવા જેવી છે। જો કોઈ વિદ્યાર્થી 3 કે એનાથી વધારે વિષયમાં ગેરહાજર રહે છે તો એ સીધો જ બીજી પરીક્ષામાંથી બહાર થઈ જશે અને રિપીટ કેટેગરીમાં મૂકી દેવામાં આવશે। અને બોર્ડ આ બાબતે પોતાનું સ્ટેન્ડ એકદમ ક્લિયર કરી દીધું છે। કોઈ પણ વ્યક્તિગત કારણ હોય કે પછી મેડિકલ ઇમરજન્સી હોય, પહેલી પરીક્ષામાંથી મુક્તિ માટેની કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે। બીજી પરીક્ષામાં બેસવું હોય તો પહેલી પરીક્ષામાં હાજરી આપવી જ પડશે। ઓકે, તો એ તો થઈ પહેલી પરીક્ષાની વાત, જે એકદમ ફરજિયાત છે। પણ બીજી પરીક્ષાનું શું? વેલ, બીજી પરીક્ષા એ ખરેખર એક મોટી તક છે। આ બીજી પરીક્ષા છે ને એ વિદ્યાર્થીઓ માટે એક સેફટી નેટ જેવું કામ કરશે। મતલબ કે આ એક એવી પરીક્ષા છે, પોતાના માર્ક સુધારવાની તક છે। જો કોઈ વિષયમાં નાપાસ થયા હો તો એને ક્લિયર કરવાની અથવા તો બંને કામ એકસાથે કરવાની। તો વિદ્યાર્થીઓ આ બીજી તકનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે? ચાલો એના વિકલ્પ જોઈએ। પહેલું, ધારો કે કોઈ પાસ તો થઈ ગયું છે પણ સ્કોરથી ખુશ નથી, એના માર્ક્સથી ખુશ નથી, તો એ માર્ક્સ સુધારવા માટે ફરીથી પરીક્ષા આપી શકે છે। બીજું, જો કોઈ વિષયમાં નાપાસ થયા હોય તો એ વિષયને પાસ કરી શકે છે। ત્રીજું, એવું પણ બને કે કોઈને સ્કોર પણ સુધારવો હોય અને કોઈ નાપાસ વિષયની પરીક્ષા પણ આપવી હોય તો એ પણ શક્ય છે। અને ચોથો વિકલ્પ તો એનાથી પણ રસપ્રદ છે। કોઈ એક વિષયમાં પાસ થયેલો વિદ્યાર્થી બીજા કોઈ વિષયમાં સ્કોર સુધારવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે। સારું, તો આ બધી માહિતી થોડી જટિલ લાગી શકે છે। ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ। નવી સિસ્ટમ શું કરી શકાય અને શું બિલકુલ ન કરી શકાય એનો એક સારાંશ જોઈ લઈએ। તો ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ શું કરી શકાય। તમે પાસ થયા પછી પણ સ્કોર એટલે કે માર્ક સુધારી શકો છો, નાપાસ થયેલો વિષય પાસ કરી શકો છો અને આ બંનેનો લાભ એક સાથે લઈ શકો છો। પણ શું નથી કરી શકતા? તમે કોઈ પણ કારણોસર પહેલી પરીક્ષા છોડી નથી શકતા। જો 3થી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા તો બીજી તક નહીં મળે અને કોઈ પણ મેડિકલ કે બીજા કારણસર મુક્તિનો દાવો પણ નહીં કરી શકો। નિયમો એકદમ સ્પષ્ટ અને કડક છે। જો આ નવી સિસ્ટમ એક રીતે જોઈએ તો સ્ટ્રેસ ઘટાડવા માટે એક સેફટી નેટ આપી રહી છે, પણ બીજી બાજુ એના જે કડક નિયમો છે એ એક નવી જવાબદારીઓ પણ લઈને આવે છે।
તો હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ ફેરફાર ખરેખર વિદ્યાર્થીઓ પરનું ભણતરનું દબાણ ઓછું કરશે કે પછી એ એક નવા જ પ્રકારનો પડકાર બની જશે? તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારે કોઈ બાળક હોય જે 10માની પરીક્ષા આપી રહ્યું હોય તો એમને પણ બતાવજો. અને બીજા તમારા મિત્રના પણ કોઈ હોય જે 10મામાં હોય તો એમને પણ જરૂર શેર કરજો. ફરી મળશું એક નવી માહિતી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.